નમસ્કાર મિત્રો, ભારતમાં ક્રિકેટને માત્ર રમત જ નહીં પરંતુ એક ધર્મ તરીકે જોવામાં આવે છે. લાખો યુવાનોનું સપનું હોય છે કે તેઓ પણ એક દિવસ ધોની, રોહિત, કોહલી જેવા ક્રિકેટર બને અને ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી પોતાના દેશનું નામ રોશન કરે. પરંતુ ઘણા લોકોને ખબર જ નથી કે ક્રિકેટની દુનિયામાં માત્ર ખેલાડી જ નહીં પરંતુ બીજા ઘણા બધા કરિયર ઓપ્શન હોય છે, જેમાં સારી ઓળખ અને મોટી કમાણી બંને મળી શકે છે. અને તેમાંથી જ એક મહત્વપૂર્ણ કરિયર ઓપ્શન છે ક્રિકેટ અમ્પાયર. જી હા, ક્રિકેટ મેચમાં કોઈ બોલ નો બોલ છે કે નહીં, બેટ્સમેન આઉટ છે કે નોટ આઉટ, રન આઉટ, LBW અથવા કેચ, આ બધાનો અંતિમ નિર્ણય અમ્પાયર જ લે છે. એટલે કે મેચનું સૌથી મહત્ત્વનું નિર્ણાયક પાત્ર એ અમ્પાયર હોય છે. તો જો તમને પણ ક્રિકેટમાં રસ છે અને તમે વિચારતા હોવ કે ક્રિકેટ અમ્પાયર કેવી રીતે બનવું, શું લાયકાત જોઈએ, BCCIની પરીક્ષા કેવી હોય છે અને અમ્પાયરનો પગાર કેટલો હોય છે, તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે આપણે જાણીશું ક્રિકેટ અમ્પાયર બનવાની A to Z સંપૂર્ણ માહિતી. સૌથી પહેલા પ્રશ્ન આવે છે કે શું ક્રિકેટ રમ્યા વગર પણ અમ્પાયર બની શકાય? તો તેનો જવાબ છે હા, બિલકુલ બની શકાય છે. અમ્પાયર બનવા માટે તમારે જરૂરી નથી કે તમે પ્રોફેશનલ ક્રિકેટર જ હોવ, પરંતુ તમને ક્રિકેટના નિયમો વિશે સારી નોલેજ હોવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય અમ્પાયર બનવા માટે કેટલીક મહત્ત્વની બાબતો પણ જરૂરી છે, જે અહીં હું તમને જણાવું છું. સૌથી પહેલાં મિત્રો આવે છે કે ક્રિકેટના જે તમામ નિયમો છે તેની સારી એવી જાણકારી તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. પછી આવે છે સારી ફિટનેસ, કારણ કે અમ્પાયરને આખો મેચ દરમિયાન મેદાનમાં ઊભું રહેવું પડે છે, એટલા માટે. પછી આવે છે સારી આઈ સાઇટ, એટલે કે આંખે જોવાની ક્ષમતા ખૂબ જ સારી હોવી જોઈએ. પછી લાસ્ટ અને અંતિમ એ છે કે નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ. જો આ બધા જ ગુણો તમારી અંદર છે તો તમે પણ સરળતાથી ક્રિકેટ અમ્પાયરિંગમાં પોતાનું કરિયર બનાવી શકો છો. હવે વાત કરીએ સૌથી મહત્ત્વના પ્રશ્નની કે ક્રિકેટ અમ્પાયર કેવી રીતે બનવું. તો એમાં કેટલાક સ્ટેપ દ્વારા હું તમને અહીં જણાવું છું. તો એમાં સ્ટેપ 1 છે, સૌ પ્રથમ તમારે તમારા રાજ્યની ક્રિકેટ એસોસિએશન સાથે જોડાવવું પડે છે. આપણે જો ગુજરાતમાં હોય તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં GCA એટલે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન છે. તો આપણે ત્યાં એમ્પાયરિંગ માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી સ્ટેપ 2, ત્યારબાદ તમને લોકલ અને ડિસ્ટ્રિક્ટ લેવલે મેચોમાં અમ્પાયરિંગ કરવાની તક મળે છે. અહીંથી તમને પ્રેક્ટિકલ અનુભવ મળે છે અને તમે ધીમે ધીમે વધુ મોટી મેચોમાં અમ્પાયરિંગ કરવા માટે તૈયાર થાઓ છો. પછી આવે છે સ્ટેપ 3, જ્યારે તમે સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય કક્ષા સુધી પહોંચો છો અને તમારી કામગીરી સારી રહે છે, ત્યારે રાજ્ય ક્રિકેટ એસોસિએશન એટલે કે જે આપણું રાજ્ય હોય છે એ તમારું નામ BCCI માટે રેકમેન્ડ કરે છે. અહીંથી મિત્રો શરૂ થાય છે BCCIના લેવલની અમ્પાયરિંગની સફર. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા દર વર્ષે અમ્પાયર લેવલ 1 એક્ઝામ લેવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી છે. પરીક્ષા પહેલાં BCCI દ્વારા સામાન્ય રીતે 3 દિવસનો કોચિંગ પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે, જેમાં ઉમેદવારોને ક્રિકેટના તમામ નિયમો અને અમ્પાયરિંગની તાલીમ આપવામાં આવે છે. પછી લેવાય છે પરીક્ષા. આ પરીક્ષામાં સામાન્ય રીતે હોય છે 3 સ્ટેપ. સૌથી પહેલાં આવે છે લેખિત પરીક્ષા, પછી આવે છે પ્રેક્ટિકલ ટેસ્ટ અને ત્રીજો સ્ટેપ અંતિમ મૌખિક ઇન્ટરવ્યૂ. પછી આ બધું જ તમે 3 વસ્તુ પૂરું કરી લો ત્યારે મેરિટ લિસ્ટના આધારે પસંદ થયેલા ઉમેદવારોને ઇન્ડક્શન કોર્સ કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓને BCCI લેવલ 2 પરીક્ષા માટે મોકલવામાં આવે છે. જો ઉમેદવાર આ તમામ પ્રક્રિયા પાસ કરી લે છે, એટલે કે આ બંને જે લેવલ છે પરીક્ષાના BCCIના એ પાસ કરી લે છે, તો અંતમાં તેઓને મેડિકલ ટેસ્ટ આપવાનો રહે છે અને એ પણ ક્લિયર કરી લે તો તેઓ સત્તાવાર રીતે BCCIના એમ્પાયર બની શકે છે. હવે મિત્રો વાત કરીએ સૌથી રસપ્રદ બાબત, એટલે કે અમ્પાયરને કેટલો પગાર મળે છે. તો મિત્રો BCCI એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ અમ્પાયરોને તેમની સિનિયરિટી અને અનુભવના આધારે અલગ અલગ ગ્રેડમાં રાખે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગ્રેડ 1 એટલે કે ગ્રેડ Aના અમ્પાયર માટે લગભગ 40,000 પ્રતિ દિવસ મળે છે.
પછી જે ગ્રેડ બીના અમ્પાયર હોય છે તેમને 30,000 પ્રતિ દિવસ મળે છે. ગ્રેડ એ માટે 40,000 અને ગ્રેડ બી માટે ₹30,000 પ્રતિ દિવસ મળે છે. અને મિત્રો ઘણી મેચો દરમિયાન કામ મળતું હોવાથી એક સિઝનમાં તો લાખો રૂપિયા સુધી પણ તેઓ કમાઈ શકે છે. હવે મિત્રો વાત કરીએ ઇન્ટરનેશનલ અમ્પાયરની. એટલે કે જો કોઈ અમ્પાયર BCCIમાં ખૂબ જ સારું પ્રદર્શન કરે છે તો તેમને આગળ જઈને ICC ઇલાઇટ પેનલમાં પણ સામેલ થવાની તક મળે છે. મિત્રો આ એમ્પાયર એ દુનિયાના ટોપ અમ્પાયરોની યાદી છે. ICC એલિટ પેનલના આધારે અમ્પાયરોને એટલે કે ઇન્ટરનેશનલ અમ્પાયરોને કેટલો પગાર મળે છે મિત્રો તેની વાત કરી લઈએ. તો મિત્રો આ ઇન્ટરનેશનલ અમ્પાયરોને પ્રતિ મેચ લગભગ 1.5 લાખ એટલે કે 1.5 લાખથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની મેચ ફી એટલે કે પગાર મળે છે પ્રતિ મેચ. જી હા મિત્રો. અને તેની વાર્ષિક કમાણી જોઈએ તો 75 લાખ રૂપિયા. જી હા, વાર્ષિક કમાણી 75 લાખ રૂપિયા અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. આ સિવાય મિત્રો ઘણી સ્પોન્સરશિપ અને ઇવેન્ટ્સ દ્વારા પણ તેઓને સારી એવી આવક મળી જાય છે. જેમ કે IPL હોય છે અને મોટા વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ હોય છે તેમના એમાં લાખો રૂપિયા પ્રતિ દિવસ તેમનો પગાર પહોંચી જાય છે. તો મિત્રો ક્રિકેટમાં કરિયર બનાવવાનો રસ્તો માત્ર ખેલાડી બનવું જરૂરી નથી. જો તમને ક્રિકેટ ગમે છે, નિયમો વિશે જાણકારી છે અને મેદાનમાં નિર્ણય લેવાનો આત્મવિશ્વાસ છે તો ક્રિકેટ અમ્પાયરિંગ પણ તમારા માટે એક ખૂબ જ સારી કરિયર બની શકે છે. અને સાચું કહીએ તો મેદાનમાં ખેલાડીઓ રમત રમે છે પરંતુ નિયમોના સાચા રક્ષક તો અમ્પાયર જ હોય છે. જો તમને મિત્રો આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચોક્કસથી વિડીયોને એક લાઇક કરજો અને આવી જ રસપ્રદ માહિતી ભરેલા ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. ફરી મળીએ આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.